નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે વીરા હદમાં રહો તો હરી તમને નહીં મળે, તમે ખેલો ને બેહદમાંય, વીરા હદમાં રહો તો હરી તમને નહીં મળે। તો આ સંસાર સાગર એક હદ છે, કેમ કે સંસારને જાણી શકાય છે, સંસારને માપી શકાય છે, સંસારનો તાગ મેળવી શકાય છે। સંસારની કોઈ પણ વસ્તુ હોય એની આપણે વ્યાખ્યા પણ કરી શકીએ છીએ અને એનું વર્ણન પણ કરી શકાય છે। તો આજે આપણે જોઈએ કે સંસારમાં કઈ વસ્તુનું આપણે વર્ણન નથી કર્યું। સંસારમાં દરેક પ્રકારનું આપણે વર્ણન કરી શકીએ છીએ, એટલે કે હદમાં જે વસ્તુ હદમાં હોય છે એ વસ્તુ હદનું વર્ણન થઈ શકે છે, બેહદનું વર્ણન થઈ શકતું નથી। તો આપણે સાદી ભાષામાં જોઈએ કે આપણે ખેડૂત છીએ એટલે આપણને ખબર પડે કે આપણા ખેતરમાં એક બળદ આપણે રાસથી બાંધ્યો હોય તો એ બળદ કેટલું ચરે? જ્યાં સુધી રાસ પહોંચાય ત્યાં સુધી જ ચરે, અને રાસનો શેડો પૂરો થઈ જાય એટલે એને ચરવાનું પૂરું થઈ જાય। એટલે કહેવાનો મતલબ એ મન મૂકીને ચરી શકે નહીં। તો જ્યાં બંધન છે ત્યાં હદ છે, અને જ્યાં બંધન નથી ત્યાં બેહદ છે। જેનો તાગ મેળવી શકાય છે, જેની સીમા છે એ હદ છે, અને જેને આપણે અસીમ કહીએ છીએ એ બેહદ છે। તો હવે આ સંસારમાં રહીને આપણે ભલે સંસાર આપણે છોડી દઈએ અને આપણે જંગલોમાં, પહાડોમાં, ગુફાઓમાં, નદીઓમાં, નાળાઓમાં કે પછી કોઈ પણ તીર્થ સ્થાનોમાં જઈને આપણે શરીર ઉપરના કપડાં બદલી નાખીએ, ચાહે ભગવા કપડાં પહેરીએ, ચાહે સફેદ કપડાં પહેરીએ, ચાહે જટાઓ વધારીએ, ચાહે દાઢી વધારીએ, ચાહે માળાઓ લટકાવી દઈએ, ચાહે ત્રિપુંડ લગાવી દઈએ। તો એક વસ્તુ છે કે આ બધી જે આપણે જે ક્રિયાઓ કરી રહ્યા છે એ સંસારની ક્રિયાઓ છે, એટલે કે હદની ક્રિયાઓ છે। બીજા નંબરે તમે આખા જગતમાં જેટલા પુસ્તકો હોય એને તમે કંઠસ્થ કરી લો, એનું જ્ઞાન કંઠસ્થ કરી લો તો તમે જ્ઞાની કહેવાશો, પણ તમે બેહદમાં નહીં રમી શકો। કારણ કે બહારનું જ્ઞાન ભેગું કરેલું હોય છે, જે પુસ્તકોનું જ્ઞાન હોય છે, જે ઉધાર્યું જ્ઞાન હોય છે, એ પણ શબ્દોથી જ જ્ઞાન બનેલું હોય છે। તો એ શબ્દો બેહદ નથી, પણ બેહદમાં જવા માટે આપણે નિઃશબ્દ થઈ જવું પડે છે, એટલે દરેક પ્રકારના શબ્દોને છોડી દેવા પડે છે। અને જો જેના જીવનમાંથી દરેક પ્રકારના અંદરથી અને બહારથી એટલે કે બહારથી પણ મૌન અને અંદરથી પણ મૌન, બંને બાજુથી મૌન સવાઈ જાય છે, તો આપણે બહારથી તો મૌન રહી શકીએ છીએ, પરંતુ અંદરનું મૌન બહુ મુશ્કેલ કર્મ છે। કારણ કે તમે મૌન વ્રત ધારણ કરી લીધું, માની લો કે તમે શ્રાવણ મહિનામાં આખો નક્કી કર્યું કે આખો શ્રાવણ મહિનો આપણે મૌન ધારણ કરવું છે, અને તમે બહાર બોર્ડ પણ મારી દીધું, તમારા સગા સંબંધીઓને ચેતવણી પણ આપી દીધી કે આખો શ્રાવણ મહિનો મારે મૌન વ્રત ધારણ કરવાનું છે, તો સ્વાભાવિક છે તમે બહારથી પણ મૌન થઈ જશો, પરંતુ તમારા અંદર જેમ દરિયામાં લહેરો ઉઠે છે, દરિયાના મોજા આવે છે, એમ તમારા મનની અંદર જે શબ્દોના તરંગો, જે વિચારોના તરંગો, જે તમારા અરમાનોના તરંગો, જે તમારી સંકલ્પ શક્તિના તરંગો, અને જે તમે આગળ જે કરવા ધારી રહ્યા છો
એના તરંગો, એ બધા તરંગો તમારા મગજની અંદર કૂદી રહ્યા છે. અને સાગરમાં લહેરો આવે એમ એક પછી એક તરંગ એટલે કે એક પછી એક વિચાર તમારા મગજની અંદર રમી રહ્યો છે. જ્યાં સુધી ભલે તમે બહારથી મૌન થઈ ગયા, પણ જો તમે અંદરથી મૌન નહીં થાઓ તો સમજી લેવું કે તમે હદમાં જ છો, તમે અનહદમાં બેહદમાં તમે ગયા નથી. અને બીજા નંબરે તમે જુઓ, તમે મૌન થઈને પણ શું કરો છો? તમે મૌન થઈને બેસો છો ત્યારે તમારી પાસે કોઈ વ્યક્તિ આવે છે તો તમે એનાથી વાતચીત કરતા નથી, પરંતુ તમે એને તમારી પાસે સ્લેટ રાખવી પડે છે, તમારી પાસે પેન રાખવી પડે છે, તમારી પાસે નોટબુક રાખવી પડે છે, તમારી પાસે હિન્દી પેન રાખવી પડે છે અને તમે લખો છો. તો લખો એટલે એમનેમ લખાતું નથી. તમે મનમાં જે શબ્દ બોલો એ જ શબ્દ બહાર લખાય છે. બોલ્યા વિના કોઈ શબ્દ પણ લખાતો નથી. તો આપણે જુઓ કે સંગીતકાર શ્રીરામ જયરામ જય જય રામની જે સંગીતકાર જે ધૂન એના હાર્મોનિયમ ઉપર વગાડી રહ્યો હોય છે, તો એની આંગળીઓ ફરે છે, પણ ક્યારે? એ મનમાં અંદર બોલતો હોય છે. તો એ મનમાં અંદર બોલે ત્યારે જ એની ધૂન બહાર પડે છે. બોલ્યા વગર કોઈ પણ સંગીતકાર કે કોઈ પણ મૌન વ્રતધારી વાતચીત કરી શકતો નથી. બીજા નંબરે કે હવે આ જે આપણું મૌન છે, જે બહારના શબ્દો છે, તો બહારના શબ્દો તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને બહારના શબ્દો એ જ સંસાર ઊભો કરે છે. કે જ્યાં બેહદ છે ત્યાં જ સંસારની ઉત્પત્તિ છે, અને જ્યાં બેહદની સીમા પૂરી થઈ ગઈ ત્યાં જ સંસાર પૂરો થઈ ગયો અને ત્યાં જ પરમાત્માના પ્રદેશની શરૂઆત થાય છે. તો હવે આપણે આ જગતમાં જોઈએ છીએ કે જેમ સાગરની લહેરો ઉછળે છે, એમ આપણા મૂલાધાર ચક્રના અંદરથી આપણે જે કે આપણી ઉર્જા ક્યાં વેડફાય છે? આપણી ઉર્જા કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, વિષય, વાસના, રાગ, દ્વેષ, દ્વૈતભાવ, અહંકાર, આ બધી જ સીમાઓ છે, આ બધી હદ છે. તો જ્યાં સુધી આપણું જીવન હદમાં હશે ત્યાં સુધી આ લહેરો બધી ચાલુ જ રહેવાની છે, લહેરોનો પ્રવાસ વહેતો રહેવાનો છે. અને જ્યાં સુધી માની લો કે તમારી અંદર કોઈ પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રકારની કોઈ પણ લહેર ઉઠી, તો માની લેવું કે તમારું જે નાવડું છે એ સીમાએ બાંધેલું છે, એ અસીમમાં એટલે અસીમમાં એ પ્રવેશ નહીં કરે, હદમાં બાંધેલું છે, બેહદમાં પ્રવેશ નહીં કરી શકે. તો હવે બેહદમાં તમારું આપણું જે જીવનરૂપી નાવડું છે, આપણી સુરતા છે, એને આપણે બેહદમાં ચલાવવાની છે અને હદમાંથી છોડી દેવાની છે. એટલે તો સંતોએ કીધું કે વીરા, હદમાં રહેશો તો હરી તમને નહીં મળે. તો હવે આપણી સુરતા, આપણી ઉર્જા જે હદમાં રમી રહી છે એને બેહદમાં લઈ જવાની છે, એને બેહદમાં રમાડવાની છે. તો હવે બેહદમાં કેવી રીતે રમાડવી? તો એક તો વાત આપણે જોઈએ છીએ કે આપણે સાગર કિનારે એક નાવડી બાંધેલી હોય છે અને એ નાવડીને સાગરના કિનારે લાંગરેલી હોય છે, એને દોરડા બાંધેલા હોય છે. પણ જ્યાં સાગર અને કિનારા વચ્ચે એક બંધન હોય છે, તો જ્યાં સુધી નાવડી સાગરના કિનારે બાંધેલી રહેશે ત્યાં સુધી નાવડી હદમાં રહેશે, બેહદમાં નહીં જઈ શકે, એટલે કે સાગરમાં નહીં જઈ શકે. પરંતુ જો એ જ નાવડીને આપણે હદમાંથી બેહદમાં યાત્રા કરાવવી હોય તો શું કરવું પડે? આપણે જે સાગર કિનારે જે નાવડીના બંધન બાંધ્યા છે એ તમામ પ્રકારના બંધન આપણે તોડી નાખવા પડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ બંધન પણ તોડી નાખવું પડે. અને જ્યાં પૂરેપૂરા બંધન તૂટી જાય છે પછી તમારે એ નાવડીને ચલાવવાની જરૂર નથી, જેમ પવનની દિશા હોય એ બાજુ નાવડી ખેંચાઈ જાય છે. તો હવે આપણે બેહદમાં રમવું છે અને આપણે હદમાંથી બહાર નીકળી જવું છે.
તો પહેલી વાત તો એ છે કે જ્યાં સુધી આપણા મૂલાધાર ચક્રની અંદર જ્યાં સુધી ત્યાંથી આપણી જે ઉર્જા, આપણી અમૂલ્ય ખજાનો એ સંસાર તરફ વહી રહ્યો છે, એ વિષય, વાસનાઓ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ અને દ્વેષ, તો આ હદમાં છે ત્યાં સુધી જ તમારી અંદર જ્ઞાતિપણું પડ્યું છે, તમારી અંદર જાતિપણું પડ્યું છે, તમારી અંદર હિન્દુપણું પડ્યું છે, તમારી અંદર મુસ્લિમપણું પડ્યું છે. તમે માનો કે મારો હિન્દુ ધર્મ, પેલો માને કે મારો મુસ્લિમ ધર્મ, પેલો માને કે મારો શીખ ધર્મ, પેલો કે મારો ઈસાઈ ધર્મ. તો આ બધા જ ધર્મ ક્યારે છે? એ હદમાં છે. પણ જો આપણે બેહદમાં નીકળી ગયા તો બેહદમાં કોઈ ધર્મ નથી, કોઈ હિન્દુએ નથી, કોઈ મુસ્લિમે નથી, કોઈ શીખે નથી, કોઈ જનાવરે નથી, કોઈ પશુએ નથી, કોઈ પ્રાણી નથી, કોઈ સ્ત્રીએ નથી અને કોઈ પુરુષ પણ નથી. આને બેહદ કહેવાય છે. તો હવે બેહદની યાત્રા ક્યારે શક્ય બને? કે બેહદની યાત્રા ત્યારે શક્ય બને કે જ્યારે આપણી મૂલાધારમાંથી આપણી જે ઉર્જાઓ આ હદમાં વહી રહી છે, એટલે કે સંસારમાં વહી રહી છે, તો આપણે મૂલાધાર ઉપર એક બંધ બાંધવાનો છે. એ બંધને સંતોએ મૂળ બંધ કહ્યો છે. અને એ મૂળ બંધ જ્યારે બંધાય એટલે કે આપણે જોઈએ કે આપણે પાણીને બરફ બનાવવો છે, તો પાણીને 100% ઠંડી મળે ત્યારે પાણી બરફ બને. અને હવે આપણે પાણીને બરફ બનાવવો, આપણે પાણીને વરાળ બનાવીએ છીએ. તો પાણીને વરાળ બનાવવા માટે એને 100% ગરમીની જરૂર પડે છે. જો એ જ પાણીને 100% ગરમી મળે તો એ પાણી વરાળ થઈને આકાશમાં ઉઠે છે. અને એ જ પાણીને 100% ઠંડી મળે તો એ બરફ થઈને સંસારમાં રહે છે. તો હવે આપણે હદમાંથી બેહદમાં રમવા માટે આપણે આપણી ઉર્જારૂપી પાણીને ઠંડી નથી આપવાની, પણ એને ગરમી આપવાની છે. અને એ પણ ધ્યાનની અને નામની. તો ધ્યાન અને નામ એ ગરમીમાં એટલી બધી તાકાત છે કે આપણી અંદર જે ઉર્જા પડી રહી છે અને એને ગરમી મળે છે. અને એને ગરમી મળશે ત્યારે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા સધાય છે. અને જ્યારે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા સધાય છે ત્યારે માની લેવું કે આપણી જે બરફરૂપી ઉર્જા હતી હવે એ વરાળ બનીને સૂક્ષ્મણા નાડીમાં જવાનો પ્રયાસ કરી રહી છે, સૂક્ષ્મણા નાડીની યાત્રા કરી રહી છે. અને જ્યારે એ જ ઉર્જા સુરતા સાથે સૂક્ષ્મણા નાડીની યાત્રા કરે છે ત્યારે ધીરે ધીરે હદ છૂટી જાય છે. અને ત્યાર પછી જ સાધકની બેહદની યાત્રા શરૂ થાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.